રાખો. અને અમારી ઢીંગલી આવી ગઈ. ઢીંગલી લઈને ઘરે જ આવી છે. ઢીંગલી અત્યારથી ડ્રાઈવર સીટ ઉપર આવી ગઈ. જો ગાડી હલવાની તો ગયા. લક્ષ્મી લઈને આવ્યા, એમ થોડી અટકાય. હેલો મિત્રો, કેમ છો? મજામાં છું? હું પણ મજામાં છું. અને આજે ઘણો ખાસ દિવસ છે. અત્યારે વાગી ગયા છે સવારના 10:30. તમને આના પહેલાના વ્લોગમાં જોયું, લક્ષ્મીબેનના ઘરે મસ્ત મજાની ઢીંગલીનો જન્મ થયો છે. તો અત્યારે સમય છે એ ઢીંગલીને લેવા જવાનો. તો અત્યારે હું ઢીંગલીને લેવા જઈ રહ્યો છું. પુષ્પા ગઈ છે એમનું ઘર સજાવવા માટે, કે ઢીંગલીને લઈને આવે એટલે એના ફૂલડાથી વધાવશે, ઘરમાં લક્ષ્મીબેનના પગલાં પડાવશે ને એવું બધું છે. ચડ કિચડ બહુ વધારે પડતું વધી ગયું છે આ. તો ગણપતિ મહારાજનું મંદિર આવી ગયું છે. તો બોલો ગણપતિ મહારાજ કી જય. મિત્રો, રોડ ઉપર પહોંચી ગયો છું ને, અને આપણા હાર્દિકભાઈ બધો સામાન દેવા ઘરે આવ્યા હતા, અને એમને એમનું સ્કૂટર ઘરે મૂકી દે છે, અને આપણી ગાડીમાં આવશે. આવ હાર્દિકભાઈ, કેમ છો? મજા? કેવું લાગી રહ્યું છે આજ તમારી ઢીંગલી ઘરે આવવાની છે? આનંદ. બસ જો, એમનો હરખનો પાર નહીં. અને અમને બી હરખનો પાર નથી, કેમ કે ઘણા ટાઈમથી આ ક્ષણનો ઇંતજાર કરી રહ્યા હતા. નહીં તો અત્યારે જઈએ છીએ આપણે સીધા હોસ્પિટલ. તો મિત્રો, બધો સામાન અમે ડિક્કીમાં મૂકી રહ્યા છીએ, અને ત્યાં ગાડી પાર્કિંગની જગ્યા નથી. તો મિત્રો, હું અત્યારે ગાડીમાં બેહું છું. પાર્કિંગની મિત્રો ઘણી તકલીફ સમજો. અહીંયા એક ગાડી હલવાયેલી છે, અહીંયા એક સ્વિફ્ટ હલવાયેલી છે. હવે આ બે ગાડી નીકળે પછી મારી ગાડીનો નીકળવાનો વારો આવે. ફાઇનલી મિત્રો, આપણો બોલાવો આવી ગયો છે. આપણા હાર્દિકભાઈનો ફોન આવી ગયો આપણને કે હવે આવતા રહ્યો. લક્ષ્મીબેનને હવે બહાર લઈને આવે છે. લક્ષ્મીબેનને અને ઢીંગલી બેયને જઈસી લેવા માટે. આ તો સારું ઇમરજન્સી નથી, બાકી ઇમરજન્સી હોય ને તો હલવાઈ જાય પુંડી પર. પેશન્ટને લેવા જાવ તો આ અલ્ટોવાળા ભાઈ આગળ જાય છે, શું કરે? હા, એ રસ્તો બહાર નીકળી જાય. તો દાદા, આમ નીકળી જાય છે ગાડી. હા બસ નીકળ્યા, 5 મિનિટમાં નીકળી આવ્યા. હાવ એટલે હાવ પતલી ગલીમાંથી ગાડી કાઢી રહ્યું. આમાંથી ભૂલે ચૂકે એક વાહન જો આગળ આવી ગયું ને, એટલે સમજી લો કે આપણે હલવી ગયા અહીંયા. અને બધી જગ્યાએ નો પાર્કિંગના બોર્ડ લાગેલા છે. તો અહીંયા એક તો દવાખાને આવીને ત્યારે ગાડી પાર્ક ક્યાં કરવી એ ના સમજાતું. ઓહો મિત્રો, હલવાણા ક્યાં જવું? આ ગાડી વચ્ચે ક્યાં કાઢી? તો ગાડી પાસે રિવર્સ લઉં છું, અને હવે બીજો રસ્તો ગોતું. આ બે ગાડી વચ્ચેથી ગાડી કાઢવાના છે. 55માનું નામ લઈને કાઢવાની કોશિશ કરીએ. વાહ મિત્રો, નીકળી ગઈ. શું વાત છે! મહાવીર હોસ્પિટલ. મહાવીરમાં આવશો તો ખરેખર પાર્કિંગ બાબતે બહુ વધારે પડતા હેરાન થશો. સિક્યુરિટી ગાર્ડવાળા દાદા છે ને, એ બોલી નથી એકતા ને એવી રીતના બધી પ્રોબ્લેમ છે, પણ બચારા બહુ સેવા કરી, અમારી બહુ મદદ કરો દાદા. રાખો. અને અમારી ઢીંગલી આવી ગઈ. હા, ઢીંગલી લઈને ઘરે જ આવી છે. ઢીંગલીનું મોઢું તો બતાવ. અરે મારી ઢીંગલી કેવી મસ્ત લાગી રહી છે. દાદા રે કેમેરાનું પૂછી દે. કયો દાદા, કેમેરો સારો લાગે ને દેખાવામાં? સારો લાગે ને? એમને કે આટલો નાનો કેમેરો 50,000નો. આ સ્વિફ્ટ વાળો અડધું નારિયેલ ખબર, આમાં ગાડી ઊભી તોય આવવા દે. ઢીંગલી અત્યારથી ડ્રાઈવર સીટ ઉપર આવી ગઈ. જો ગાડી હલાવી છે, એની માટે ઉઠવું પડે. ઉઠો 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 ઉઠો. એ દાંત કાઢ્યા. કાઢ દાંત કાઢ. સારું, હેરાન નથી કરતી જરી કે. તો અત્યારે આપણા હાર્દિકભાઈ ઢીંગલી માટે સ્વેટર અને ઓલું લંગોટ ને એવું બધું અમે લેવા આવ્યા છીએ. આને લઈને બજારમાં લેવા આવ્યું, અને ઢીંગલીને મને આપતા ગયા. ચીબડો ઘણો લાંબો કાઢો છે, એક દાઢી અડાડ દે જીવ. પહોંચી ગયા છીએ આપણે સોસાયટીમાં. હવે આ થોડુંક ઓફ રોડ કરવાનું હોય. હજી અમારા ઘર સુધી તો ઓફ રોડ બરોબર હે, પછી બહુ ડેન્જર હે. ગાડી હલવાની તો ગયા. કેવું કિચડ. અમે રહેવા આવ્યા 4 વર્ષ થયા. 4 વર્ષ પહેલા અમને એમ કીધું કે 2 મહિનામાં રોડ આવે. 4 વર્ષ થઈ ગયા, હજી રોડ આવે છે. પહોંચી ગયા આપણા ઘરે. હવે આ ઓફ રોડ ક્લિયર કરવાનું હે. પહોંચી છે ગાડીમાં. એમ હતું કે હલવાઈ છે. લક્ષ્મી લઈને આવ્યા, એમ થોડી અટકાય. એક હાથે રીલ અને એક હાથે વિડીયો.
ઉતાવળા ઘણા પહેલા લક્ષ્મીબેનને ચડવા દેવાય. ઉઠી જી હા એવું ઘણસી લાગે તમારે જે નકરું હું જ કરે પણ કેવો મસ્તીના નાના નાના પગ એને એના પગ છે ને હાવ નીચે કરાવું છો નીચે લક્ષ્મીબેનના પગલે હાર આવી જાય. અલ્લાહ ઢીંગલી ઉઠી 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 ઢીંગલી 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 ઓય ઓય ઘરે આવી ગઈ તું. ટાયર જોઈને તમને સમજ જ જતું હશે કે કેવા કેવા ગાદામાંથી અત્યારે ગાડી કાઢી છે. આપણે જો કચરાવાળી ગાડી આવી હતી એ બી અંદર ન ગઈ, એ અડધથી પાછી વળી ગઈ. પણ એની હાલત એટલી અંદર ગાડી અંદર કીચડમાં હાલી રહી હતી. હું પુષ્પા બંને ઘરે આવતા રહ્યા છીએ. ઢીંગલી રમાડવાની બહુ મજા આવે. એકદમ નાની નાની એવી એકદમ આટલીક જ છે આટલીક, એટલે બહુ મજા આવે. ખરેખર આ એક્સપિરિયન્સ બહુ સારો હતો. ઘરમાં લક્ષ્મી આવી હોય ને આપણું કામ અટકે તો એ લક્ષ્મી આવી ન કહેવાય. તો એટલી કીચડમાંથી કોઈ ગાડી આખી સોસાયટીમાં કોઈ ગાડી અહીંયા અંદર સુધી નથી જતી અને આપણી ગાડી ત્યાં છેક અંદર સુધી ગઈ છે. કે બધા જેટલા બી જેના ઘરે ગાડી છે ને બધા આપણા બાજુનો પ્લોટ છે ને જ્યાં આપણી ગાડી હલવાની હતી અહીંયા જ ગાડી બધા પાક કરે છે, પણ આપણે લઈ ગયા એમના ઘર સુધી. તો આ એક ઘરમાં લક્ષ્મી આવીનું પ્રમાણ કહેવાય કે ના ખરેખર ઘરમાં લક્ષ્મીનું આગમન થઈ ગયું છે. જેટલો બી આજ વ્લોગ બનાવ્યો છે એને થોડોક એડિટ કરી નાખી. તો મિત્રો આપણે એડિટિંગનું કામ પતી ગયું છે, તો આપણે પુષ્પાને થોડાક સવાલ પૂછીએ. તો ઢીંગલી કેવી લાગી તને? બહુ જ મસ્ત હતી ઢીંગલી, બહુ મસ્ત એટલે બહુ મસ્ત લાગી. સરસ જ છે, ક્યુટ એકદમ. રમાડવાની કેવી મજા આવે? રમાડવાની બહુ મજા આવે છે, બહુ જ. નાની એવી છે પણ આમ વાલી વાલી લાગે. નાના એવા પગ, નાના એવા હાથ ને નાનું એવું મોઢું, નાનું એવું નાક ને બહુ જ ક્યુટ લાગે. રમાડવાની તો એવી મજા આવે ને. ગૌરવને તો બહુ જ ગમે છે. બસ વ્લોગમાં એટલું જ હતું. હવે જાશું રોજે રમાડવા અમે લોકો. તો ચલો વ્લોગને એન્ડ કરી દો. તો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ. કેમેરો આ બાજુ ફરીથી ભૂલી ગઈ. મારે એવું થાય મિત્રો, હું આ બાજુ જોઈને બોલું છું, કેમેરો આ બાજુ હોય છે એટલે હું ભૂલી જાઉં છું.